વડોદરા જંબુસર હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાદરાના મસ્તાનપુરા જાસપુર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાદરાના જાસપુર રોડ સહિત હાઈવે ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ સર્જાયો। વાહન ચાલકો અગવડતા અનુભવી રહ્યા છે। સવારથી જ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગામ કે શહેરના અંદરના રસ્તાઓ જેટલું જ પાણી હાઈવે ઉપર પણ ભરાયેલું છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે રસ્તો ક્યાંય દેખાતો નથી, જમીન જ નથી દેખાતી, એટલા પાણી હાઈવે ઉપર ભરાઈ ગયા છે, જેના કારણે પાદરા જંબુસર હાઈવે ઉપર વાહન ચાલકોની લાંબી લાઈન જોવા મળી। જોકે ટ્રાફિક પોલીસ અહીંયા સતત ખડે પગે રહીને વાહન ચાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું। વડોદરામાં ધોધમાર વરસાદથી રેલવે વ્યવહારને અસર પહોંચી છે। ધોધમાર વરસાદથી 11 ટ્રેન મોડી પડી છે। 2 મેમુ ટ્રેનને રદ કરવાની ફરજ પડી છે। વડોદરામાં વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। ગોથાગમન સયાન વચ્ચેના રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે। વડોદરા ભરૂચ મેમુને ટૂંકાવવામાં આવી, ભરૂચ સુરત મેમુ ટ્રેનને રદ કરી દેવામાં આવી છે, કેમ કે રેલવે ટ્રેક ઉપર ખૂબ પાણી ભરાઈ ગયા છે। પરિણામે વડોદરામાં વરસાદથી 11 ટ્રેન મોડી છે।